નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે જાસ્મીન. તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે આગની દુઃખદ દુર્ઘટના સર્જાઈ, તેમાં 33 જેટલા લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ અંગે તપાસના જે ધમધમાટ શરૂ થયા છે. અનેક એવા અધિકારીઓ છે કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ અનેક અધિકારીઓની તપાસ હવે થઈ રહી છે અને ક્રાઇમ બ્રાન્ચનું તેમને તેડું આવ્યું છે. ત્યારે રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાને સાથે જ ફાયરના અધિકારી ઠેબાને ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે. તેમની પૂછપરછ ચાલી રહી છે અને સાથે જ ધરપકડ થવા સુધીના એંધાણ પણ મળી રહ્યા છે. ત્યારે આવા અનેક એવા અધિકારીઓ છે કે જો ખરેખર સચોટ તપાસ થશે તો આ પાછળ અનેક અધિકારીઓ છે તેમના નામ પણ ખુલી શકે છે, જેઓએ સતત ભ્રષ્ટાચાર કર્યા છે, લોકોના પૈસા લૂંટ્યા છે, ધાક ધમકી આપી પોતાની જે અધિકાર છે અધિકારીઓ પાસે તેનો દુરુપયોગ કરી અને અનેક ભ્રષ્ટાચાર કર્યા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તેવી પણ વાતો, તેવા જ તપાસમાં ખુલાસાઓ પણ થઈ શકે છે. તો જોઈએ આ અંગે એક વિશેષ અહેવાલ. રાજકોટમાં આગ લાગવાના કારણે જે ટીઆરપી ગેમ ઝોનમાં કરુણ ઘટના બની, તેમાં બાળકો સહિત 33 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. અનેક લોકોએ પોતાના સ્વજનો, પરિવારજનો, વહાલ સુયા ગુમાવ્યા છે. જે ઘટના બની તેમાં જે બાળકો મૃત્યુ પામ્યા તેના જવાબદાર ખાસ તો મનપાના અધિકારીઓ જ છે. ઘટના બાદ અનેક અધિકારીઓને ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે, જેમાં ફાયરના અધિકારી બીજે ઠેબા અને ટીપીઓ સાગઠિયાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરી નિવેદન નોંધવામાં આવશે. ત્યારે જો આ ઘટનામાં સચોટ તપાસ હાથ ધરવામાં આવશે તો અનેક ખુલાસા થઈ શકે તેમ છે. આ અધિકારીઓના સગા સંબંધીઓના નામે 1000 CRથી વધુ પ્રોપર્ટીઓ ખુલે તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. અને હજુ કેટલા અધિકારીઓને ક્રાઇમ બ્રાન્ચના તેડા આવશે તે તપાસ બાદ જ સામે આવશે. આગની ઘટનામાં જેમ લોકોના સૌ ઓળખાય તેમ ન હતા, ત્યારે જેમ તે સૌના DNA ટેસ્ટ કરવામાં આવ્યા, તેમ જો આ ભ્રષ્ટાચારી અધિકારીઓના લાઇટ ડિટેક્ટ ટેસ્ટ થવો જોઈએ, જેથી કરી તે કેટલા સાચા છે, કેટલી નિષ્ઠાથી કામ કરે છે અને કેટલા ભ્રષ્ટાચાર કરે છે તે લોકો સામે આવી શકે. આ ઘટના પછી પણ મનપાની આંખ નથી ઉઘડતી. રાજકોટ મનપા ઘોર નિંદ્રામાં સૂઈ રહી હોય તેવું લાગે છે. હજુ પણ રાજકોટમાં સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો દ્વારા ફાયર ડોમ બનાવવામાં આવ્યા છે. આવી જ બેદરકારીના કારણે અનેક દુર્ઘટનાઓ બની છે. સુરતમાં તક્ષશિલા કાંડમાં પણ અનેક વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા, છતાં પણ તંત્ર કોઈ દરકાર લેતું નથી. ત્યારે આવા જ સ્કૂલો, કોલેજોમાં ડોમ ખડકવામાં આવ્યા છે. ત્યાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે કે નહીં? ત્યાં ખરેખર ફાયરના સાધનો કે NOC લેવામાં આવી છે કે નહીં? તે અંગે મનપા ક્યારે તપાસ કરશે? મનપા અને આવા સંચાલકોની ભૂલના કારણે વિદ્યાર્થીઓના અને સારવાર કરવા જતા દર્દીઓના જીવ પર જોખમ મંડરાઈ રહ્યું છે. ભ્રષ્ટ તંત્રના પાપે હવે નિયમો એ કાગળ પૂરતી ફોર્માલિટી બની ગઈ છે, જેના લીધે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે છે. આવા સ્કૂલ અને હોસ્પિટલોના સંચાલકોએ આવા મોતના માછડા જે ઊભા કર્યા છે તે બાળકો માટે જોખમ સાબિત થઈ શકે છે. મનપાને આવા સંચાલકોએ ખડકેલા ગેરકાયદેસર ડોમ ક્યારે દેખાશે? શું ફરી એકવાર ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટના બને તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે? ત્યારે હવે ક્યાં જઈ આવી ઘટનાઓ અને ક્યાં જઈ આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ અટકશે? તો અહીંયા ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓને ક્રાઇમ બ્રાન્ચના તેડા આવ્યા છે, પૂછપરછ ચાલુ છે અને તેમની પર એક્શન પણ લેવાઈ શકે છે. જો સચોટ તપાસ કરવામાં આવે તો આની પાછળ રહેલા અનેક ભ્રષ્ટ અધિકારીઓ છે તેમના પણ ચહેરા અહીંયા ખુલ્લા પડી શકે તેમ છે. પણ ખરેખર સાથે જ જે રીતે હજુ પણ અનેક સ્કૂલોમાં, હોસ્પિટલોમાં જે મોટા મોટા ડોમ બનાવવામાં આવ્યા છે, જે ફાયર ડોમ છે, ત્યાં ખરેખર હજુ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે કે કેમ, NOC છે કે નહીં, ત્યાં દર્દીઓ જે સારવાર માટે જતા હોય છે તેમના જીવના જોખમ હજુ પણ સર્જાઈ શકે છે કે કેમ, તેવા અનેક મુદ્દાઓ છે કે ત્યાં સરકાર તપાસ કરશે, તંત્ર તપાસ કરશે કે કેમ. અને સાથે મહત્વનો સવાલ કે જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તે ક્યારે ખુલ્લા પડશે અને સચોટ તપાસ થશે કે કેમ, તે અનેક મુદ્દા, અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. એક નવા અહેવાલ સાથે ફરીથી મળશું. જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.